ભુજના એસટી બસ પોર્ટ નજીક હંગામી દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ। ભુજમાં 2 દાયકા પૂર્વે આવેલા વર્ષ 2001ના ભૂકંપમાં જર્જરિત બનેલા એસટી બસ સ્ટેશનને નવનિર્માણ હેતુ એસટી ડેપો લાંબો સમય હંગામી એકમ તળે કાર્યરત રહ્યા બાદ આગામી તારીખ 26મી મુખ્યમંત્રીના હસ્તે નવા એસટી બસ પોર્ટના લોકાર્પણ સાથે નૂતન કોમર્શિયલ સંકુલમાં કાર્યરત થશે। ત્યારે એસટી બસ પોર્ટના લોકાર્પણને લઈ હાલ વહીવટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત આજ સવારથી બાકી રહેલા એસટી રોડ પરના હંગામી દબાણો તંત્ર દ્વારા મોટા પાયે દૂર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે ભુજ શેરી ફેરિયા સંઘને તંત્રની કામગીરીને નિયમ વિરુદ્ધ ગણાવી નારાજગી વ્યક્ત કરી હતી। છેલ્લા 2 મહિનાથી તંત્ર સાથે હકારાત્મક વલણ અપનાવીને સાથ સહકારની ખાતરી સાથે તંત્રની અને અમારી આજની આ પ્રક્રિયા જે છે એની અંદર કરવામાં આવી છે। પરંતુ આજની જે પ્રક્રિયા તંત્ર દ્વારા ઓચિંતાની જે કરવામાં આવી છે એની અંદર ગઈકાલે અમે તંત્ર સાથે બેઠક કરી હતી ને એ બેઠકની અંદર અમે નિર્ણય કરાવ્યો હતો તંત્ર પાસે કે જેટલું બને એટલું ઓછામાં ઓછું નુકસાન કરી અને જે છે એક ફેરિયાઓને એમના ધંધા રોજગાર ચાલુ રહે, કોઈને નુકસાન ન થાય એવા પ્રકારનું આયોજન કરવામાં આવે। પરંતુ તંત્ર જે છે એ કોઈપણ પ્રકારના આયોજનને મહત્ત્વ નથી આપતું અને એણે જે છે આજની કાર્યવાહી બિલકુલ અનધિકૃત રીતે શેરી ફેરિયા અધિનિયમ 2014 અને સ્ટ્રીટ વેન્ડર ગુજરાત રાજ્યનો જે કાયદો છે એને બિલકુલ નજરઅંદાજ કરી ને આજની જે કાર્યવાહી કરી છે જે સંપૂર્ણપણે વખોડવા લાયક છે। અમે તંત્રને છેલ્લા ઘણા સમયથી હકારાત્મક વલણ અપનાવીને આ જે છે કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી કરી હતી, જેને આજે લગભગ 300થી વધુ ફેરિયાઓ જે છે એમનો પોતાના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, ધંધા રોજગારથી વંચિત થઈ ગયા છે અને એ લોકો જે છે આજે ધંધા રોજગાર વિહોણા થઈ ગયા છે તંત્રની મનમાનીના કારણે। આજે લગભગ એવા પ્રકારના દબાણો હટાવવામાં આવ્યા કે જે લોકોએ રજીસ્ટર કરેલા નથી, જે લોકોએ ભાડે આપેલી હતી અથવા જે લોકો અહીંયા હાજર નહોતા, પોતાની કેબિન હતી પરંતુ પોતે હાજર નહોતા, એવા દબાણો આજે હટાવવામાં આવે છે। એક તંત્રએ અમારા માટે કર્યું છે કે જે રજિસ્ટર્ડ ફેરિયાઓ છે એ રજિસ્ટર્ડ ફેરિયાઓને અહીંયા રાખવા દેવામાં આવ્યા છે। બીજા જે લોકો રજિસ્ટર્ડ છે એમને પણ 2 દિવસ સીએમનો કાર્યક્રમ પતી ગયા પછી જે છે કે આ રીતસર વ્યવસ્થા કરી વૈકલ્પિક વ્યવસ્થા અને ગોઠવવામાં આવશે એવી તંત્રએ અમને ખાતરી આપી છે।